ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. શું છે બુરા? હા હા, અરે આવો આવો દેવા કાકા, બેહો બેહો. દેવા કાકા કહેવાની કઈ જરૂર છે? ખાલી દેવા ભાઈ કે તોય ચાલશે. અરે પણ તમે મારી બાપની ઉંમરના છો એટલે આ તો મેં કહ્યું અને મારે કહેવું પડે ભાઈ. બોલો બોલો, શું કામ હતું? અરે મને ખબર છે આખા ગામમાં તું જેટલો ખટપટીયો છું, હા એટલે બરાબર, અને મારું કામ છે ને એ તું જ ખાલી કરી શકે એવું છે. બોલો બોલો, શું કામ હતું? એટલે હું આવ્યો તો એમાં એવું છે કે તને ખબર છે કે તારી કાકી મરી ગયા છે, અને હરું આ ઉંમરમાં મને શું સારું એટલું એટલું લાગે છે. લાગે લાગે દેવા કાકા, એટલું લાગે. ખાલી તું જ મને સમજી શક્યો છું, બાકી મને કોઈ સમજી શક્યું નહીં. જો તારા જોનમાં કોઈ મારા જોગું કોઈ હોય તો ગોઠવજે. અલ્યા દેવા કાકા, આ ઉંમરે ચો ઉધોમાં લો છો? જો પાછો તું ઉંમર બોલ્યો. અરે પણ ઉંમર સ તો સ, પણ હવે બીજી વસ્તુ કે આ ઉંમરે હું ચો હોધવા જાઉં, મતલબ મારું ચમનું અઘરું છે આ તો. જો ભૂરા હોધવા જઈએ ને તો બધું મળે. તો જીતુને વાત કરો તમે. અરે ભૂરા, એને તો કઈ કઈને મારી જીભ ગહી જઈ. જો એને હોભર્યું હોત તો મારા હોયથી લોબા થવું પડત. હા એ વાત સાચી તમારી. હા તો જોઉં છું હેડો, કંઈક મારા ધ્યાનમાં હોય તો ગોઠવું છું ચોક. જો ભૂરા, હા. અને મારા છે ને મફત કોમ નહીં કરાવવાનું, બરોબર? એના માટે છે ને તું જો ખબર આ લે 2000 રૂપિયા. હવે ચો જરૂર છે? રાખીને તારા કોમમાં આવશે. કેમ કે ગોમડી ગોમડી કઈ જવું હોય મારા માટે હોધવી હોય તો કોમમાં આવે. હા રાખ રાખ, કઈ વાંધો નહીં. જો કન્યાને કંઈ હાલવા મિલવાનું થાય ને તો ચિંતા ના કરતો, બરોબર? મને છે ને પાછો તારા ઉપર ભરોસો છે. હા અરે ને તમે ચિંતા ના કરો, હોધું છું ચોક. હાર જય શ્રી કૃષ્ણ. એ ભોળાનાથ. મંગુ, ઓ મંગુ. એ ખુશ ખબર આલું બે મેર પડી ગયો. અરે મેર પડી ગયો? કયા ગામની છે? કેટલી ઉંમરની છે? અને દેખાવડી તો છે ને? ઓ બાપા, તમારો નહીં મારો મેર પડી ગયો એમ કહું છું. અરે આ મંગુ બહુ બેઠી છે અને તું બીજું બહેરું લાવવાની વાતો કરે છે. અરે બાપા, તમારા મગજમાં જે આ બૈરા નોમનું ભૂત છે ને એને બહાર કાઢો. અરે હું મારો એક કોમ કેટલા દાડેથી અટકેલું એ કોમનો આજે મેર પડી ગયો એની વાત કરું છું. બસ હવનું વિચારે છે, પણ આ બાપાનો વિચારવાનો ટાઈમ કોઈને નથી. અરે શું વિચારો કરી રહ્યા છો? હવે તો તમારે વિચાર કરવાનો હોય કે અમારા ઘેર તો હવે છોકરું આવશે. આ છોકરું રમાડવાની ઉંમરે આ લગ્નના ફડાકા મારવા નીકળશો તો આ ગામમાં સમાજમાં લોકો કેવી થૂથું કરીને વાતો કરશે. બસ આ ગામની સમાજની અને થૂથુની વાતો તને યાદ રહેશે, પણ આ બાપો ઓઢો મરી ગયો એની તને પડી નથી. ના ના ઓ બાપા, ઓને વોઢો ના કહેવાય, ઓને વિધુર કહેવાય. તમને વિધુર અને વોઢામાં ફરક નથી લાગતો? કોઈ ફરક નહીં લાગતો. આ ઓઢાની અને વિધુરની વેદના એક જ હોય. હવે શાંતિ રાખો જીવનમાં. હેડ. ચોય હેડ્યો તું? ઊભો રે. ચમ? અરે 2000 રૂપિયા લાય, કોમ છે મારે. 2000 રૂપિયા શું કરવા? હવે મારે તું મારા માટે કંઈ ના કરે તો મારે તો કંઈ કરવું પડશે કે નહીં? બહુ હોધવા કે બહુ હોધવા? અરે બાપા, તમે આમ 2000 5000 10000 એમ કરીને કેટલા રૂપિયાની પથારી ફેરવી. વહુ જવા વધવા લોકો તમને મલાઈ લગાવીને જતા રહેશે. લ્યો જે પડ્યા એ આલ્યા. હાર હેડ. એટલે હા હા, આવો આવો કાકા. લે ભૂરા, હા મારા જીત્યાએ તો કોઈ ના કર્યું, પણ તે કશું ન કર્યું. લે કાકા, વોટ્સએપ જુઓ છો તમે? આજે નહીં જોયું. તો જુઓ, છાપામાં જાહેરાત આવી હતી, મૂર્તિઓ જોઈએ છે, એનો ફોટો પાડીને મેં તમારા વોટ્સએપમાં મોકલ્યો છે. હા મોકલ્યો ને તે. હા, તો પછી તમે ભૂરાણ કોમ હોપ્યું ના થયું બને, મારું ધ્યાન હોય જ. હા પરંતુ થોડો ખર્ચો બરચો થાય એટલે ભૂરા ખર્ચાની મેં તને કીધું ચિંતા જ ના કરે. કોઈ ચિંતા. લે આ 2000 રાખ, બરોબર? આ વખતે છે ને 2000 છે, પણ આવતી વખતે હું તને વધારે આલે. હા હા વાંધો નહીં. આ પૈસા તો હવે ઠીક, હવે ઘરનું છે, હવે ના લો તોય ચાલે. આ ચો પારકું છે, અને મેઇન છે તમારું કોમ થવું જોઈએ એ અગત્યનું છે. હા પણ મને તારી પર વિશ્વાસ છે ભૂરા કે તું મારું કામ કરે. હા તો ઉપડો હવે. હો ને? હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દોહાન પૈન ઉપડી ગયો. નમસ્તે 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 નમસ્તે.
કહું છું પેલી છાપામાં તમે જાહેરાત આપી હતી ને હા આપી હતી ને. હા એના માટે હું આવ્યો હતો. એ અમારા ભત્રીજી છે. એમ? હા તો મને પસંદ છે. હા તો પછી તમારા છોકરાને લેતા આવીએ કે તો જોઈએ જો. અરે છોકરા માટે નહીં, આ તો હું મારા માટે આવ્યો છું. અલ્યા ડોહા આ ઉંમરે લગ્ન કરવા નીકળ્યો છે, શરમ જેવું છે તને કોઈ? મારી 20 વર્ષની ભત્રીજી અને તારી ઉંમર છે એટલે શરમ આવે છે તને? ઉભો રહે, આ શરમ છે તને? હાર હાર બાપા. હા હાર. કોઈ શરમ જેવું છે કે નહીં તારા? હેડી પડ્યા છે. હલો, હે? સારું સારું, હા ને, થેન્ક યુ. હા યાર, મંગુ આ મારા બાપાએ તો ત્રાસ કર્યો છે, ત્રાસ. આજે તો હદ વટાઈ નાખી છે. હવે શું કર્યું એમણે? અરે કશું કહેવાય એવું નહીં મંગુ. આઈ જા, ઇજ્જતના ધજાગરા કરાવીને આઈ જા તમે. આ શું ધંધા આદર્યા છે એ તો વિચાર કરો જરા. મેં કઈ કોઈ ધંધા આદર્યા છે? શું ધંધા આદર્યા છે? ચો જોવા જતા કન્યાને? કઈ જોશું હું? અરે યાર કઈ જોશું? હવે જુઠ્ઠું નહીં બોલો બાપા, પ્લીઝ, હું તમને પગે લાગુ છું. અરે યાર તમારી ઉંમર જોવો ને તમે 20 વર્ષની કન્યા જોવા જતા રહેતા. આ બોલતે મને તો શરમ આવે છે. અરે પણ પેપર બસ પેપરમાં આવ્યું તું ને જોવા જતા, એ બધી વાત પૂરી કરી દો હવે. અરે લોકો તમને એમ કહે કે ઊભો થાય ને તો પસવાડા લાત મારીને કાઢે. અરે મારી આબરૂ ને તમારી આબરૂ, આ ઘરના આબરૂની તો વિચાર કરો કે ના કરો યાર. ગમે તો હેડતું જ જવાનું. આટલી હદ સુધી તમને પેણ ઉપડ્યું છે. અરે ભલું થજો પેલા રમણ કાકાનું. તમને એ શરમ ના આવી કે હોમે રમણ કાકા રહેશે ને હું હોમેના ઘરમાં કન્યા જોવા જાઉં છું તો રમણ કાકા શું વિચારશે એમ? એ તો સારું થયું એમનો ફોન આવ્યો ને મને ખબર પડી, બાકી આ વાત તો મને ખબર પડતી જ નહીં ને. બાપા તમને હું પગે લાગુ, 500 વખત પગે લાગુ, આ ધંધો બંધ કરી દો. હું તમારા જોગ હવે છે ને, આજ સુધી હું નતો ખોરતો ને, હવે હું ખોરી આલે. પણ છે ને આ ધંધા બંધ કરો. હા હદ કરી નાખી છે. હાર હેડ એટલે ઊભી થતું અહીંથી. હા આવો બેહો. અલ્યા જોરદાર, તમે તો ટિકટોક થઈને ફરો છો એટી કેતી. ટિકટોક થઈને ફરવું પડે ને, આપણી ઉંમર ના દેખાય. હા ફરી કેવું થયું? જ્યાં મેં કહ્યું તું તો અલ્યા ભૂરા, તે મને પેલું એડ્રેસ આલ્યું, હું તો જ્યો અને એનો બાપુ મને મારવા ચડ્યો. હું તો મોણ બચ્યો, નહીં કે મારી મને તોડી નોખત. તો કેમ મારવા લીધેલા? અલ્યા સોડી 20 વર્ષની હતી. લ્યો પછી દહુરો જ થાય ને. તો અચ્છા કઈ માર્યા બાર્યા જ નહીં ને? અરે બાપા માણ બચ્યો છું, નહીં કે માર પડતો. હા અરે પણ આમાં શું છે, જાહેરાત હતી કે મૂર્તિઓ જોઈએ છે. હવે તમે રહ્યા મૂર્તિયા તો સો જ, એટલે મેં બતાવી. પણ હવે એને પાછું એને ભૂલ એટલી ખારે છોડીની ઉંમર નથી લખી એટલે. તો હવે કંઈ મારો મેળ પડે એવો છે કે નહીં ભૂરા? અરે શોધખોળ ચાલુ છે, મારો ટ્રાય કંઈક ગોઠવું છું. અને બે અચ્છા મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે. શું આઈડિયા આવ્યો છે? મને એટલું કહો કે તમે શું જોઈને જતા તો આગળ? જાહેરાત, અને તે તો મને બતાવી હતી. એ જ હવે આપણે જાહેરાત આલો કે કન્યા જોઈએ છે. તો આલી દે ફટાફટ જાહેરાત. હવે છાપાવાળો મારો હગો થાય છે, અરે મફત ઓછો છાપવાનો. બોલ ને કેટલા પૈસા થાય? આમાં શું છે કે તમારી ઉંમર રહી મોટી એટલે જાહેરાત આલવી પડે મોટી. આ મૂડીનું આખે સ્વાટે ને લોકોને. એટલે મારી ગણતરી મુજબ 12-15 હજાર હશે. અરે તું ચિંતા કરીશ જ નહીં પૈસાની, બરોબર? તું ચિંતા ના કરે, કાલ હું તને 12-15 જે પૈસા થાય હું તને આલી દઉં છું, ટેન્શન ના લે. હા તો કાલ તમે આલો તો 15 છપાઈ જુ માનો. સારું તો પછી પાકું. હા લે હેડ ત્યારું જવું. કશું વાત નહીં. હા હા જય માતાજી. જય માતાજી. હા એ પાકું જ છે મારું હવે. જીત્યો ધોને આલે સારું બાપા એના બાપા ઉપર. અલ્યા બાપુજી, હું આખું ઘર ફેદી વળ્યો કે મારો બુસ્કોટ ચોસે ને એ બુસ્કોટ પહેરીને તમે ફરો છો. હવે આ ઉંમરે તમે આવા છોકરોનો કપડો પહેરીને ફરો છો ગામમાં તો ચેવા બૂઢા લાગો. ચમ હું છોકરો જ છું ને. શું છોકરો છું બાપુજી? ફરો મારે હું. હાર હું તને શું કહું છું જીતુ, હા જરા એક 15,000 રૂપિયા આલજે ને. હે
15,000 રૂપિયા? બાપુજી, હમણાં 4-5 દાડા પહેલાં તો તમે 7,000 રૂપિયા મારી પાસે લઈ ગયા છો. હવે 15,000 રૂપિયા તમે માગો છો? મારી પાસે તો કંઈ ઝાડ છે પૈસોનું કે હું તોડીને તમને આલું? અને તમને ખબર છે કે ઘરની પરિસ્થિતિ શું છે, કેટલો ખેંચમાં હું જીવી રહ્યો છું, આખો પરિવાર ખેંચમાં જીવી રહ્યો છે. તો તમને એ ભોન તો હોવું જોઈએ ને કે ઘરની પરિસ્થિતિ શું છે. એમ તમે ફટ કરતા કહો છો 15,000 રૂપિયા આલી દેજો તો હું ચોથી કાઢીને આલું તમને. હારો બાપ ના થઈ લાડ 15,000 રૂપિયા. અરે બાપુજી, તમને ખબર છે કે મેં કેટલું દેવું કરીને બેઠો છું, કેટલો ટેન્શન લઈને ફરું છું. કીધું ને તને 15,000 રૂપિયા હાલ ને. મંગુ, ઓ મંગુ, 15,000 લાવજે. હાર હેડ હું જાઉં હો. આ પૈસા શું કામ લઈ ગયા? તને ખબર જ છે કે શું કરવા લઈ ગયા. હવે કોઈ દાડો પૂછાય આપણેથી કે હેના માટે લઈ જશો એમ, અને કોઈ દાડો એમણે જવાબ બી આપ્યો છે કે હું આ કારણસર પૈસા લઈ જાઉં છું એમ. પણ તમારે પૂછવું તો જોઈએ. અરે પૂછીને શું કરવાનો? ખબર જ છે કે આ કન્યા હોદખોડમાં એ પૈસા વાપરી રહ્યા છે, આ બધા પૈસાનું પોણી જ કરી રહ્યા છે. પણ આ પૈસા તમે બાઇક વેચીને લાયા હતા અને ઘરમાં કરિયાણું નહીં, એના માટે તમે આ પૈસા લઈને આવ્યા હતા અને તમે એમને હાલ દીધા. મને ખબર છે મંગુ કે આ ઘરમાં તંગી હતી, કરિયાણું નહોતું, ઘરમાં ખેસ પડતી હતી, એટલે મેં મારી બાઇક વેચી મારી અને પૈસા 25,000 આવ્યા હતા, એમાંથી 15 આલ્યા છે. હવે 15 પોણી સપાસટ કરીને આવશે. પણ હવે બાપ છે એમની અમે હું બોલું, તું મને કે હવે જે છે એમાં ચલાવો, એ બાકી ભગવાનની મરજી, જીવડાવે તો જીવવાનું, બાકી આમ તો જિંદગી પર દેવો કરીને હું મરી જવાનો છું. બાપા, શું ધંધા અદ્રસે તમે? આ શું ધંધા અદ્રસે એમ કહું છું હું તમને. અને આ જાદુગર જેવા વેશ ધારણ કરીને શું કરવા માંગો છો તમે? અરે આ લોક મને ફોન કરીને મારો જીવ ખાઈ ગઈ છે. હું જવાબ આલીને થાકી જો છું, પગે લાગી જો છું કે તારા બાપાએ પેપરમાં જાહેરાત આલી છે, તારા બાપાએ પેપરમાં જાહેરાત આલી છે, તારા બાપાએ પેપરમાં જાહેરાત આલી છે. અરે આ ઉંમરે આ બધું શોભે છે બાપુજી? શું કરવા બેઠા છો તમે? તમારી ની તો અમારી આબરૂનો તો જરા વિચાર કરો. પેપરમાં જાહેરાત આલી તો ભલે આલી, એનો મને વાંધો નથી. અરે પણ સરનામું તો આ ઘરનું નતું આલવું તમારે. સરનામું તો ચોક બીજાનું દકડવું તું. અરે આ ફરિયા વચ્ચે ગોમ વચ્ચે બેઠા છીએ, વચ્ચોવચ ઘર છે. તું શાંતિ રાખ મંગુ, સમજણ નથી પડતી આવું મરી બી અમને. આ ફરિયા વચ્ચે અમથને કોઈક પરિવાર આવશે, કોઈક છોકરીઓ આવશે અમને જોવા માટે, તો આ આખા ફરિયામાં સમાજમાં ગોમમાં થૂતું નહીં થઈ જાય? અરે હું એટલો લગન કરું છું, આખું ગોમ લગન કરે છે. અરે લગન આખું ગોમ કરે છે, બીજી વાર નથી કરતું ને આ ઉંમરે નહીં. જો બાપા, તમને હાથ જોડીને પગે લાગીને કહું છું, બસ કરો હવે. મારાથી હવે નહીં દેખાતું, નહીં સહન થતું, અને અમારી હાલત ઉપર થોડોક વિચાર કરો, દયા રાખો અમારી પર. આ જે જાહેરાત આપી છે તમે આપી છે? હા હા મેં જ આપી છે. હા હા બેસો બેસો. હા. અને આ તમારા માટે જ આપી છે? હા હા મારા માટે જ આપી છે ને. હા એવું છે. તો તમારી કમાણી શું છે? અરે કમાણીમાં તો એવું છે ને કે હું તો અત્યારે નિવૃત્ત છું, કંઈ નથી કરતો, પણ મારો છોકરો છે ને બહુ જ કમાય છે. હા, તો પણ કેટલા કમાય છે? અરે ઘણા રૂપિયા કમાય છે. એમાં એવું છે ને કે પાછલી જિંદગીમાં શું એટલું લાગતું હતું, તો મને એવું કે મારો એક જીવન સાથી હું શોધી લઉં. હા, મારે પણ એવું જ છે કે આ પાછલી જિંદગીમાં કોઈ જીવનસાથી હોય તો સમય સારો પસાર થાય. અને જુઓ, મેં અચિંતો નિર્ણય લેવા નથી માંગતી. હું જોઈશ, તમારી સાથે હરીશ ફરીશ, બધું વિચારીશ, પછી કંઈક વિચાર કરીશ. અરે એમાં કઈ વાંધો છે, તમે જેમ કહો એમ. હા. તો બેસો, હું આવું છું, આપણે સાથે જમવા જઈએ. એમાં શું છે થોડો પરિચય થાય તો આનંદ આવે. હો તો હું આવું. હો જીતુ, જીતુ. જી બાપુજી. જરા 2,000 રૂપિયા આપતો. કન્યા આવી છે એમ ને? હા, જમવા લઈ જઈ છે હોટલમાં.
ચાલો. કહું છું આવડા મોટા ઘરમાં મને બહુ એકલું લાગે છે. આ નાના નાના છોકરાઓને રમતા જોઉં છું ને તો મને એવું થાય છે કે આપણું પણ એક બાળક હોય. સાચી વાત છે મંગુ. મને પણ એવું થાય છે કે આપણું એક બાળક હોય જેની સાથે આપણે બે ધમાલ મસ્તી કરતા હોય, આપણા આંગણામાં રમતું હોય, દાદાની આંગળી પકડીને ફળિયામાં ફરતું હોય. પણ એ શક્ય નથી મંગુ. તને ખબર છે બાપુજીના ખર્ચા, અરે બાપુજીના ખર્ચાને પહોંચી વળવા માટે મેં કેટલા પ્રયત્નો કર્યા, કેટલા દેવા કર્યા છે મેં. અરે કોઈ પણ બેંક બાકી નથી જ્યાંથી મેં લોન નથી લીધી. અરે કોઈ એક પણ શ્રોફ બાકી નથી જ્યાંથી મેં વ્યાજે પૈસા ન લીધા હોય. અને આવી પરિસ્થિતિમાં આપણે બાળકને જન્મ આપીને આપણા ઘરમાં લાવીને શું કરવા? એ નિર્દોષ ફૂલના આપણે નિશાસા લેવાના? કંઈ નહીં, બધું સારું થશે. અરે બાપુજી, બેટા મને માફ કરી દે તું. માફ કરે હું આશ્રમમાં બાપુજી તમે રડશો નહીં. હું નહીં પૂરા કરી શકું. બેટા તમને મેં કેટલા દુઃખી કર્યા છે બાપુજી તમે રડશો નહીં. અને તમે મારા કારણે તમે ઘરમાં નાનો છોકરો નથી લાવી શકતા. જે મને દાદા દાદા કહેતું, મને માફ કરી દે. બાપુજી તમે રડશો નહીં. બાપુજી તારી માં મરી ગઈ ને એના પછી મને એટલું લાગતું હતું. એટલે મને એવું થયું કે મારી સંભાળ કોણ રાખશે. પણ મને ખબર નથી કે મારા આ બે રતન મારી સંભાળ રાખશે. એ ચિંતામાં ને ચિંતામાં હું બીજા લગ્ન કરવા પાછળ ફરતો હતો. હું તમને બંનેને ઓળખી ના શક્યો. બેટા તે તો શ્રવણ થઈને બતાવ્યું, પણ હું બાપ ના બની શક્યો. બેટા ચિંતા ના કરતો. દેવું થયું છે ને, પણ આ બાપ અને દીકરો રાત દિવસ મહેનત કરી અને આ દેવું ચૂકતે કરી નાખશે. આટલી મુશ્કેલો તે વેઠી અને તે મને ગંધ પણ ના આવવા દીધી. અને મેં કેટલા પૈસા વેડફી નાખ્યા. પપ્પા, તમારાથી પૈસા થોડી વધારે છે. તમે નાનપણથી અમને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા અને એક સારી એવી નોકરીએ લગાડ્યા. તો શું તમને તકલીફો નહીં પડી હોય? તમે અમને કોઈ દિવસ ગંધ આવવા દીધી છે? તો આ તો અમારી ફરજ છે બાપુજી. વાહ બેટા વાહ, મને ગર્વ છે કે મારો દીકરો હવે મોટો થઈ ગયો. આ પિયુષ અડધા કલાકથી રાહ જોઉં છું. પહેલી વાર મળે છે ને કેટલો એટીટ્યુડ બતાવે છે. આજે આવશે એટલે ચોખ્ખું કહી દઈશ કે હું કલાકો સુધી રાહ જોઉં એ છોકરી નથી. ચાલ ફોન કરવા દે ને. હેલો પિયુષ, કેટલી વાર? હું છેલ્લા અડધા કલાકથી તારી રાહ જોઉં છું. હા જલ્દી આવ નહીં તો હું નીકળી જઈશ. હેલો ઉર્વિના. અરે પણ સોરી ફોર લેટ. આઈ એમ પિયુષ, યોર ફેસબુક ફ્રેન્ડ. આપણે ફેસબુક પર બહુ ચેટ કર્યું, તમારા ફોટોગ્રાફ્સ જોયા, વિડીયોઝ જોયા, પણ આજે જ્યારે તમને રૂબરૂ જોઉં છું ને તો એ ફોટો ને વિડીયો કરતાં પણ તમે કંઈક વધારે છો. હા, પેલું સોંગ યાદ છે ને, તમે છો એના કરતાં પણ વધારે, એટલે કે વધારે છો. આ સોશિયલ મીડિયા પણ કેટલું અજીબ છે નહીં? યસ. કાલ સુધી આપણે એકબીજાને ઓળખતા નહોતા, સમજતા નહોતા, અને આજે એકબીજાની સામે બેઠા છીએ. યસ. યુ નો, મારું ફેસબુકનું એકાઉન્ટ છે ને 5000 ફ્રેન્ડ્સ પૂરા થઈ ગયા અને હવે હું એક નવું એકાઉન્ટ ખોલવાનું છું. યસ. પણ હું એ બાબતમાં બહુ ચૂસી છું. બીકોઝ હું કોઈને જાણ્યા જોયા અને સમજ્યા વગર ફ્રેન્ડ નથી બનાવતો. એમાં શું વાંધો છે યાર? જસ્ટ નો ફ્રેન્ડ્સ, વાતો તો કરવી છે, બીજું શું? ના,
હું આ સોશિયલ મીડિયા પરથી મારો લાઈફ પાર્ટનર શોધવા માંગુ છું. શું વાત છે યા તો તમારો એક ફેસબુક ફ્રેન્ડ તમારી સામે બેઠો છે, શું વિચાર છે મારા માટે? પણ એમ એકવારમાં નક્કી ના થાય. એના માટે આપણે ઘણીવાર મળવું પડે, સમજવું પડે, એકબીજાને ઓળખવા પડે. તેમ રાઈટ, પણ જ્યારે પણ તમે લાઈફ પાર્ટનર વિશે વિચારો તો હું તમારો ફ્રેન્ડ છું, ફેસબુક ફ્રેન્ડ, તો મારા માટે પણ કંઈક વિચાર જોઈએ. સોરી તમે ખોટું ન લગાડતા, બટ હું થોડો ફની માણસ છું. ઇટ્સ જસ્ટ અ જોક. કોલ્ડ ડ્રિંક્સ લાવ. બીજું કહો. આપ શેમાં આવ્યા? સાચું કહું, ખરેખર સાચું કહું, હા, હું ઓટોમાં આવ્યો છું. હા, તમે એવું વિચારતા હશો કે આવડી મોટી કંપનીનો મેનેજર થઈ અને એક સામાન્ય ઓટોમાં આવ્યો, બટ હું આવી સિમ્પ્લિસિટીમાં માનું છું. નાઈસ. અને આપ શેમાં આવ્યા? મને ડ્રાઈવર છોડી ગયો. હું હમણાં કોલ કરીશ એટલે પાછો લઈ જશે. ગુડ. ઓ યસ, તમે તો બહુ મોટા બિઝનેસમેનના દીકરી છો એટલે તમને ગાડીઓ મૂકવા તો આવે જ નહીં, લેવા પણ આવે. બટ નાઈસ, તમને મળીને મને ખૂબ આનંદ Same to થયો. you. પ્લીઝ કોલ્ડ ડ્રિંક. થેન્ક યુ. થેન્ક યુ. ચીયર્સ. યા આખું ગામ શોધી વળ્યો, આખું ગામ શોધી વળ્યો, અને દીકરા મારા નાલાયક પથરા જેવા આ છોડીઓ જોડે તું ચેટિંગ કરું છું. આ છોકરીઓ તારું પૂરું કરવા નહીં આવે. આ બાપ છે ને ત્યાં સુધી આ બધીઓ તારી જોડે ટીણુન વાતો કરશે, પછી ભીખ માગવાનો વારો આવશે. ભીખ માગતા તારું પૂરું નહીં થાય. અરે વડીલ, તમે શું કરી રહ્યા છો? અરે પણ આ પથરા પાક્યો હોત તો હારો. 2 મિનિટ શાંતિ રાખો, કઈ ન બોલશો. અરે દીકરો જુવાન થઈ ગયો અરે છે. જુવાન થઈ ગયો તો આના કરતા તો પથરો પાક્યો હોત તો હું અરે એમ પણ તમે આમ બધાની સરે આમ તમે એને આવી રીતે લડી રહ્યા છો. કાલ ઉઠીને કંઈક કરી રહેશો તો તમે સમાજમાં મોં બતાવવા લાયક નહીં રહો. સમજો અંકલ, સમજો. કુલ. અને દીકરા તારે પણ ગમે ત્યાં નોકરી શોધી લેવી જોઈએ. પપ્પાને આવા પરેશાન ન કરવા જોઈએ. આવો, આ બાજુ આવો, 2 મિનિટ આવો. વાહ, જેટલા સ્માર્ટ છે એટલા સમજદાર પણ છે. દુહા, આટલી બધી ઓવર એક્ટિંગ કરવાની કઈ જરૂર હતી? પણ પૈસા લે અરે ચૂપ. આ કીડો એક્ટિંગનો બહુ હલવાડવા નહીં દેવાનો. જો આ ઓવર એક્ટિંગ હતી ને એટલે 100 રૂપિયા ઓછા આલું છું. મિલ દો ગજવામાં. હવે એટલે અંકલ છે ને તમારે. કલાકાર શું છે? મજામાં? બસ પિયુષભાઈ મજામાં. કઈ કામકાજ નથી? નથી કંઈ કામ કર. તમે આપો કંઈ. આપું ને, લે. બસ આટલા જ. અરે કામ પણ આટલું જ છે. હા તો બોલો આજે શું એક્ટિંગ કરવાની છે? એક્ટિંગ કરવાની છે તારે. હું કહું ને એટલું જ કરવાનું છે. અચ્છા. તારે ફક્ત ને ફક્ત એક ફોન કરવાનો છે. હા અને શું બોલવાનું છે? તારે કાંઈ બોલવાનું નથી. હું બોલું ને એ તારે સાંભળવાનું છે. ખાલી Okay? સાંભળવાનું છે? યસ. હવે સાંભળ. હા. આ તો ખાલી બોણી જેવું છે. બાકી આગળ મોટું કોમ આવે એટલે તારો વાતો ખુશ કરી દે. ચિંતા વાહ નહીં વાહ કર. પિયુષભાઈ વાહ, સરસ. ચાલ ભાઈ. હા ને? ઓકે આ ભલે. આ પૂર્વી બેસ. એક વાત કહું, મોટો બંગલો હોય, ફૂલ્લી સેન્ટ્રલ એસી હોય, સરસ સોફા હોય, સરસ બેડ હોય ને તમામ પ્રકારની સુવિધા સંપન્ન હોય, પણ એ બધા કરતાં આ કુદરતના ખોળે બેસીને જે આમ આનંદ લેવાની જે મજા છે ને એ કંઈક અલગ જ છે. સાચી વાત છે તારી. મને પણ બાગ બગીચા, નદી, પહાડ આ બધું બહુ પસંદ છે. ક્યાં વાત હે. ચલો સરસ. કોઈક એક બાબતમાં તો આપણા બંનેના વિચારો સરખા મળે છે. હે? એક વાત કહું, જ્યારથી તમને રૂબરૂ જોયા છે ને, એટલે કે ફેસબુક પર ને આ અંતે ચેટિંગ બેટિંગ આપણે બહુ કરીએ છીએ, આપણે વાતો બી બહુ કરીએ છીએ, પણ જ્યારથી તમને રૂબરૂ મળ્યો છું ને ત્યારથી તો ઘરે જાઉં છું ને મને એમ થાય છે ક્યારે સવાર પડે ને હું તમને રૂબરૂ જોઈ લઉં, રૂબરૂ મળી લઉં.
એવું થઈ ગયું છે ને આ 2-4 દિવસથી આપણી મુલાકાતો બાદ તો મારી જિંદગી જાણે એકદમ રંગીન બની ગઈ છે એવું મને ફીલ થઈ રહ્યું છે. સોરી, મને પણ ગમતું નથી કે આપણે બેઠા હોય ને કોઈનો ફોન આવે, પણ આમાં શું છે કે મારા બાપ સમાન ગુરુજીનો ફોન છે ને મારે થોડુંક અર્જન્ટ છે. પ્લીઝ વાત તો કરવી જ પડશે. હા ગુરુજી, પાય લાગુ. બોલો બોલો. હા 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 માફ કરજો ગુરુજી, હું થોડોક 2-4 દિવસ થોડો વ્યસ્ત હતો એટલે હું આપને ટાઈમ નથી આપી શક્યો, પણ હુકમ કરો, આપનો બાળક છું, હુકમ કરો તમે. હા 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 બસ 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 હા કશો વાંધો નહીં. હા અરે રે રે ગુરુજી, બસ તમારો ફોન આવી ગયો ને સમજી લો કે આપણા આશ્રમમાં 2 રૂમ બની ગયા. બસ હું તમારા ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરું છું, 2 રૂમ બનાવી દેજો, તમે જરા પણ ચિંતા કરતા નહીં. હા, અરે એ જે અનાથ બાળકો છે એ આપણા જ છે ને, અને આ એમના માટે જ આપણે કરવાનું છે ને ગુરુજી. હા, તમે ચિંતા ના કરો ગુરુજી, અને હું તમને 1-2 દિવસમાં આવીને રૂબરૂ પણ મળું છું, પણ પૈસા તો હું આજે જ ટ્રાન્સફર કરાવી દઉં છું. હા ને ગુરુજી? હાજી, પ્રણામ, વંદન ગુરુજી. હાજી હા. ગુડ. તમે સેવાના કામ પણ કરો છો. તમારા માટે આવા નાના કામોની શું નવીનતા હોય? હા, અરે તમે તો કરોડપતિ બાપની દીકરી છો. હા, બસ નાનું મોટું અમે કંઈક ને કંઈક કરતા રહીએ છીએ. જઈએ. ચાલો ચલો હવે હું નીકળું, મારે કોલેજ જવા માટે લેટ થઈ છે. બસ આટલી જ મુલાકાત. મળીએ ફરી. ઓકે, નો પ્રોબ્લેમ. બાય. હવે લાગે છે કે આ પંખી મારી જાળમાં ફસાઈ ચૂક્યો છે. પિયુષ નામ છે મારું. આ પિયુષના પ્રેમની જાળમાં જે ફસાય છે ને એ પિયુષના પ્રેમમાં પાગલ બની જાય છે. ટાઇટલ સારું છે, ધ્યાનમાં રાખજો. એકવાર પિયુષને મળવા આવજે. બાય. પૂર્વી, તને એમ નથી લાગતું કે આ પિયુષ તને ફ્રોડ કરી રહ્યો છે? હું શ્યોર તો ના કહી શકું, પણ હા, ઘણીવાર મને એવું લાગે છે કે આ માણસ 100% નથી. પૂર્વી, હું તારી બેનપણી છું. જે પણ કાર્ય કરે વિચારીને કરજે, પાછળથી પસ્તાવાનો વારો ના આવે. અર્ચના, હું પણ કંઈ કાચી માટીની છોકરી નથી. બસ તારે મારું એક કામ કરવાનું છે. તારો ફ્રેન્ડ મહેશ છે ને, એની જોડે પિયુષની આખી ડિટેલ કાઢી આપ. શું કરે છે, કેટલા કમાય છે, ક્યાં રહે છે, પછી જોઉં છું કે પિયુષ ચીજ શું છે. શું છે? વાહ પિયુષ વાહ, છોકરી પટાવવાના બાબતમાં તો તું એક્સપર્ટ છે. અરે ગાંડા, એમાં તો આપણી માસ્ટરી છે. હા, જે કોઈ છોકરી મારા દાળમાં આવી ગઈ ને એને પટ્ટાયા વગર હું છોડું નહીં. અને છોકરી પણ કેવી ફસાઈ છે, કરોડપતિ બાપની એકની એક છોકરી. યસ, એ કરોડપતિ બાપની છોકરીનો જે રોડ છે ને સીધો આ રોડપતિના ઘેર આવે છે. એ રૂપિયા એ રોડે રોડે આપણા ઘેર આવશે. પણ માની લે, એક દિવસ આ ઉર્વીને તારી અસલિયત ખબર પડી ગઈ અને એ પછી તારી જોડે ફ્રેન્ડશિપ રાખવા ન માંગે તો? અરે દોસ્ત, એક વસ્તુ તું યાદ રાખી લે કે કોઈ પણ છોકરી કોઈ પણ છોકરા સાથે જો થોડો ઘણો સમય ગાળી લે ને તો પછી એ છોકરો છે ને એની આદત બની જતો હોય છે, એની મજબૂરી બની જતો હોય છે. એને ના મળે ને ત્યાં સુધી એને ચેન ના પડે. આ તો ટ્રીક છે ગાંડા. પણ માની લે કે ઉર્વી આવી નથી અને એ તને છોડવા માંગે તો? અરે બોસ, તો ક્યાં મોટી વાત છે, એ નહીં ને એની બૂન બીજી પકડી લેવાની. ભાઈ 4-5 મુખવાસ આલ આ બાજુ હેડ. અરે જીતુભાઈ, તમારું નામું બહુ ચડી ગયું છે એટલે હવે જરા ધ્યાનથી લેજો. ના ભાઈ, બૂમાબૂમ ના કરો ને યાર. તમને તમારું ખાતું એ ચૂકવી દઈશ. અત્યારે ઘાટમાં બેઠું છે એક પંખી, બરાબર, અને ઉપરથી એડવાન્સ પણ આપી દઈશ. ચિંતા ના કરો, આવા દો. તારે ખાવું જ કઈ? ના, આપણને નહીં ફાવે. નહીં ફાવે? આપણને બધું ફાવે. હેલો અરવિંદ. હાય, બેસ બેસ. બોલ બોલ, શું સમાચાર છે? તારા પિયુષની આખી કુંડળી કઢાઈ લાવી છું. એક નંબરનો ફ્રોડ માણસ છે. 4 છોકરીઓને ફસાઈ ચૂક્યો છે અને પૈસા પડાવી ચૂક્યો છે. ઓ માય ગોડ, મને ડાઉટ તો હતો જ, પણ હવે હું એને બતાવીશ.
કે આ ઉર્વી શું ચીજ છે. અને હા, હું તને એક વાત કહેવાનું ભૂલી જ ગઈ. નથી એનું કોઈ ઘર, નથી કોઈ એની કોઈ નોકરી. એ હોટલનો સામાન્ય વેટર છે, વેટર. શું? વેટર, યસ મેડમ, શું આપો બોલો. પનીર ટીકા મસાલા, પનીર ભુરજી, પનીર હાંડી, પનીરની બધી આઈટમ મળશે. બોલો શું જોઈએ છે? એક મજબૂત હાથકડી. હિન્દી તું? યસ, મિસ્ટર પિયુષ ઉર્ફ બબલુ વેટર. તું મારો શિકાર કરવા નીકળો તો ને, પણ મેં તારો શિકાર કરી નાખ્યો. તે અત્યાર સુધી 4 છોકરીઓને ફસાવી છે ને, તો મેં તારા જેવા 8 લફંગાઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. અરે ઓય, જઈ છે ક્યાં તું? ગુરબી, આઈ એમ સોરી. આજ પછી હું કોઈ કામ નહીં કરું અને આજ પછી કોઈ છોકરીને હું નહીં ફસાવું. પ્લીઝ માફ કરી દે ને મને. તારું શું કરવું અને શું ના કરવું એ તો પોલીસ જ નક્કી કરશે. જોયું દોસ્તો, સોશિયલ મીડિયા પર આવા કેટલાય પિયુષો જાળ બિછાઈને બેઠા છે. હવે આ જાળમાં આપણે ફસાવું કે ન ફસાવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. પણ બી કેરફુલ. આપણે કેવી રીતે બચવું એ આપણે જ વિચારવાનું છે. થેન્ક યુ સો મચ.